5 વર્ષથી લાભાર્થીઓની રાહ જોતા આવાસ ઘટના છે મહેસાણાની, જે પાછલા 5 વર્ષથી તૈયાર આવાસો ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે। વર્ષ 2019-2020માં રૂપિયા 5.70 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 163 આવાસ આજે પણ લાભાર્થીઓની રાહ જોઈ રહ્યા છે। સરકારી વિભાગની નિષ્ક્રિયતા કહો કે પછી અન્ય કોઈ કારણ, પરંતુ લાભાર્થીઓનું રૂપિયા ચૂકવ્યા બાદ પણ ઘરનું સપનું અધૂરું છે। સત્તાધીશોને પૂછાતા તેઓએ લાભાર્થીઓ પર દોષનો પોટલો ઢોળવાનો પ્રયાસ કર્યો। બાકીના કેટલાક મકાનમાં બારણા અને બારી અને બધું બાકી છે। એ અંગે ઇજારદારશ્રીનું કહેવું છે કે જો બનાવીને આ રીતે મૂકવામાં આવે તો જેમ પહેલાંના મકાનોમાં ચોરીની ઘટનાઓ બને છે તેવું આમાં પણ થઈ શકે। એટલે ઈચ્છનીય છે કે જે પણ અરજદારશ્રીઓએ આમાં અરજી કરેલી હતી તેઓ ઝડપથી લેવામાં આવે, આ કામગીરી પૂર્ણ થયા એવી છે। લાભાર્થી અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો વિવાદ કારણભૂત છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર લાભાર્થીઓએ પોતાની લીડરની રૂપિયા આપ્યા હતા, પરંતુ આ રૂપિયા કોન્ટ્રાક્ટર સુધી ન પહોંચતા આ સ્થિતિ સર્જાઈ છે। એટલે કે વચેટિયા રૂપિયા ખાઈ ગયા અને લાભાર્થીઓ ખાલી હાથ રહી ગયા। અધિકારીનો દાવો છે કે બંને પક્ષોને સાથે રાખીને વિવાદ ઉકેલવાની દિશામાં પ્રયાસ કરાશે। કોન્ટ્રાક્ટરની એવી રજૂઆત આવી છે કે એમણે 30 લાખથી વધુનું કામ કરેલું છે ને જેના પૈસા મળેલ નથી। લાભાર્થીઓએ કોઈ વ્યક્તિને ચૂકવેલ છે એવું પણ જાણ કરેલ છે, પણ એ પ્રશ્ન સાથે મળીને ત્યારે સોલ્વ કરી શકાય જ્યાં તમે ત્યાં રહેવાની તૈયારી બતાવો, ત્યાં રહેવાની શરૂઆત કરો। 30 લાભાર્થી જેમના મકાન પૂર્ણ થઈ ગયા છે એ જો રહેવા આવે તો આગળનાને આપણે કન્વિન્સ કરી કોન્ટ્રાક્ટરની સાથે બેસીને સોલ્વ કરી શકાય એવું છે। હાલ સમગ્ર મામલે સપાટી પર આવતા મહેસાણા મહાનગરપાલિકાની ટીમે તપાસ હાથ ધરી છે। તપાસ બાદ વિવાદનો કેવી રીતે અંત લાવવો તે દિશામાં પ્રયાસો હાથ ધરાશે।